હોળીનું પર્વ અલગ અલગ જગ્યા પર લોકો હોળી પ્રગટાવતા હોય છે, પરંતુ અનોખી રીતે અહીંયા હોળી પ્રગટાવવામાં આવી રહી છે. તેની તૈયારીઓ અનોખી રીતે થઈ રહી છે. હોળી પ્રગટાવવાની એક અનોખી પ્રક્રિયા તુવેરના લાકડાના ઘર્ષણથી અગ્નિ પ્રગટાવવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં વસતા આદિવાસી સમાજ દ્વારા હોળીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે, પરંતુ એક વિશેષ આકર્ષણનું અને અદ્ભુત કહી શકાય તેવું હોળી પ્રગટાવવાની પ્રક્રિયા કે જ્યાં લાકડાના ઘર્ષણ અને છાણા તેમજ ઘાસના ભૂક્કા દ્વારા અગ્નિ પ્રગટાવવામાં આવી રહી છે. સાંજે તેજ પ્રગટાવેલી અગ્નિથી હોળી પ્રગટાવવામાં આવે છે. આધુનિક યુગમાં માચિસ લાઇટર દ્વારા અગ્નિ પ્રગટાવવામાં આવતી હોય, પરંતુ આદિવાસી સમાજ કે જ્યાં હોળીને લાકડાના ઘર્ષણથી અગ્નિ પ્રગટાવે અને ત્યારબાદ હોળી પ્રગટાવતા હોય છે. આ વિશે વસંતભાઈ રાઠવા છે, તેઓ વિશે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે વાતચીત કરી છે. આ બાજુ તમે જોઈ શકો છો કે હોળી જે છે હોળીની તૈયારીઓ કરવામાં આવે છે. સાંજે 6 વાગે છે હોળી પ્રગટાવવામાં આવશે, પરંતુ હાલમાં જે છે હોળી પ્રગટાવવા માટે જે છે લાકડું જે છે તેને ઘર્ષણ કરીને છે અગ્નિ પ્રગટાવવામાં આવશે. આદિવાસી સમાજમાં જે છે આ કંઈક અલગ જ રીતે આ હોળીની ઉજવણી કરતા હોય છે. તમે જોઈ શકો છો કે અત્યારે જે છે આ ધુમાડો નીકળી રહ્યો છે અને વસંતભાઈ જે છે આ પૂરી પ્રક્રિયા જે છે જોશથી કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે પૂર્વજો પણ આ રીતે જે છે આ રીતે લાકડાને ઘર્ષણ કરીને અગ્નિ ઉત્પન્ન કરતા છે. એ જ રીત રિવાજ આજે આપણે જોઈ શકીએ છીએ. અગ્નિ પ્રગટાવવાની જે પ્રક્રિયા જે છે એની માટે 2 થી 3 જણ જોઈએ, કારણ કે એક પછી એક વારંવાર અગ્નિ પ્રગટાવવા માટે જે છે થોડું ઘર્ષણ કરવું પડતું હોય છે. લાકડાથી લાકડું ઘસવામાં આવતું હોય છે. તમે જોઈ શકો છો થોડો ધુમાડો અત્યારે જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરમાં હોળીનો જે તહેવાર જે છે કપુરાઈના રેન બસેરા વિસ્તારમાં જે છે કરવામાં આવી રહ્યો છે. તમે જોઈ શકો છો હાલમાં જે છે હોળી સાંજે 6 વાગે પ્રગટાવવામાં આવશે, પરંતુ હાલમાં જે છે તે લાકડાના ઘર્ષણ દ્વારા જે છે અગ્નિ ઉત્પન્ન કરવામાં આવશે અને તેની કામગીરી અત્યારે વસંતભાઈ અને સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કે 20 મિનિટથી પણ ઉપર થઈ ગયું છે અને આ જે છે ઘર્ષણ જે છે તે અત્યારે હવે થોડું વધી રહ્યું છે. અને જો લાકડાના ઘર્ષણથી જે છે થોડો ઘાસનો ભૂક્કો હતો તે અને છાણા સુધી આ આગ પહોંચી છે અને ફૂંક મારીને જે છે અત્યારે આ અગ્નિ પ્રગટાવવામાં આવી રહી છે. કહો છો કે ફાઇનલી હવે જે છે અગ્નિ પ્રગટાવવાની તૈયારી થઈ ગઈ છે. અરે જોઈ શકો છો તમે જે આજે લાકડાના ઘર્ષણથી જે છે પૂરી અગ્નિ પ્રગટાવવામાં આવી. સાંજે 6 વાગે જે છે હોળી પ્રગટાવવામાં આવે છે, પરંતુ હાલમાં તમે આદિવાસી સમાજમાં જે છે આ તહેવારને રંગે ચંગે ઉજવાતો હોય છે, ત્યારે તેમના ચહેરા જોઈ શકો છો, ખુશી જોઈ શકો છો. તહેવારને ઉજવવા માટે મોટા ઢોલ છે, સાથે ઘૂંઘરા છે અને આદિવાસી પરંપરા અનુસાર જે છે આ તહેવાર ઉજવવામાં આવશે. તમે જોઈ શકો છો આ ઢોલ જે છે મોટા ઢોલ જે છે તે વગાડવામાં આવી રહ્યા છે. સાંજે 6 વાગે આ હોળી પ્રગટાવવામાં આવશે, પરંતુ તેની ખુશી જે છે અત્યારે આદિવાસી સમાજના લોકો જે છે તેમના ચહેરા પર આદિવાસી નૃત્ય સાથે જે છે કરવામાં આવી રહી છે. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રવીણ તડવી. આજે હોળીનો તહેવાર છે. હોળીનો તહેવાર જે છે વડોદરા શહેરમાં રંગે ચંગે ઉજવાતો છે, જ્યારે સમગ્ર દેશમાં પણ ઉજવાતો હોય છે. ત્યારે વડોદરા શહેરના કપુરાઈ વિસ્તારમાં રેન બસેરા ખાતે જે છે આદિવાસી સમાજ દ્વારા જે છે આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાતો હોય છે. હિન્દુ ધર્મમાં જે રીતે દિવાળી આવતી હોય, દિવાળી તહેવારમાં જે છે લોકો રંગે ચંગે જે છે ધૂમધામથી ઉજવતા હોય છે, ત્યારે આદિવાસી સમાજ માટે પણ આ તહેવાર સૌથી મોટો તહેવાર છે. ત્યારે વડોદરા શહેરના સોમા તલાવ વિસ્તારમાં આવેલું કપુરાઈ ગામ છે, ગામ નજીક છે રેન બસેરા છે, ત્યાં ઉજવવામાં આવશે. ત્યારે અહીં જે છે અગ્નિ પ્રગટાવવાની જે પ્રક્રિયા છે તમે જોઈ શકો છો. હાલમાં જ જે છે આપણી સાથે વસંતભાઈ આપણી સાથે વાત કરશે અને જે હોળી પ્રગટાવવાની પ્રક્રિયા જે છે 2 લાકડાના ઘર્ષણથી હોળી પ્રગટાવવામાં આવશે. કંઈક અદ્ભુત છે. આ સમગ્ર વિષય જે છે આપણે જોઈશું અત્યારે સ્પાર્ક ટુડેના માધ્યમથી. આપણી સાથે છે અત્યારે વસંતભાઈ રાઠવા સાથે આપણે વાત કરીશું. વસંતભાઈ, શું કહેશો?
કેવી રીતે આ અગ્નિ પ્રગટાવવામાં આવશે, શું કહેશો એ વિશે? અમે આ 2 લાકડાને ઘસીશું, એમાંથી અગ્નિ પ્રગટ છે અને પછી અમે આદિવાસી પરંપરા મુજબ અમારી જે હોળી પ્રગટાવવાનું છે એ અમે પ્રગટાવીશું. આ શેનું લાકડું છે? આ તુવરનું લાકડું છે, એક પાતળું લાકડું છે અને એક જાડું લાકડું છે. એને બંનેને ઘસવામાં આવશે અને પછી અમે એમાં આગ પ્રગટાવીશું. આગ પ્રગટાવવા માટે કેટલો સમય લાગતો હોય છે, શું કહેશો? આગ પ્રગટાવવા માટે એમ તો 10 મિનિટમાં પણ થઈ જાય અને ન થાય તો થાય પણ નહીં. એટલી ગંભીર આમાં એ હોય છે, વાર લાગતી હોય છે અને ખૂબ તાકાતથી આ 2 લાકડા ખસવામાં આવતા હોય છે તો જ એ આગ ઉત્પન્ન થતી હોય છે. તમે જોઈ શકો છો કે અત્યારે જે છે વસંતભાઈ જે છે આગ પ્રગટાવવાની જે છે કામગીરી કરી રહ્યા છે. તમે જોઈ શકો છો એક છાણું છે અને થોડોક ભૂસો છે અને લાકડાને ઘસીને જે ઘર્ષણથી જે છે અગ્નિ ઉત્પન્ન થશે. તો આ ઘટના જે છે ખૂબ જ જોવા જેવી છે. પ્રેશર પરથી જેટલું ખસવામાં આવે ને એટલું વહેલું થાય. મિનિમમ 10-15 મિનિટમાં પણ થઈ જાય, નહીં તો અડધો કલાક પણ લાગે, નહીં તો થાય પણ નહીં. એટલે આ જે પ્રક્રિયા છે એ 2 લાકડાના ખૂબ ઘર્ષણના કારણે આગ ઉત્પન્ન થતી હોય છે. જે અમારા આદિવાસી ભાઈઓ પહેલેથી ગામડાઓમાં જંગલોમાં જો આગ ન હોય તો 2 લાકડા ખસીને પોતે આ રીતના આગ પ્રગટાવી અને પોતાનું અનાજ પકવી ખાતા હતા. આજે જે અમારી પરંપરા છે એ આદિવાસી સમાજની અંદર ઘણા વિસ્તારની અંદર ઘણા ગામોની અંદર આવી રીતે આગ પ્રગટાવી અને હોળી પ્રગટાવવામાં આવતી હોય છે.